દિવાળીના પર્વ પર અનાજ વિતરણ ચાલુ રાખવા સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ નહીં કરવાનો દુકાનધારકોનો નિર્ણય। નવેમ્બરનું ચલણ એડવાન્સ ભરવાનો પણ સરકાર દ્વારા આદેશ અપાયો છે। સસ્તા અનાજ દુકાનધારકોને એડવાન્સ ચલણ ભરવાના નિર્ણયનો વિરોધ કર્યો। હજુ સુધી ઓક્ટોબર મહિનાનો અનાજ ગ્રાહકો સુધી પહોંચ્યું નથી। દુકાનધારકો માટે એડવાન્સ નવેમ્બરના ચલણ ભરવા મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। કમિશન સહિતના અન્ય ઘણા મુદ્દાઓ પર પ્રશ્નો યથાવત છે। પ્રશ્નો નહીં ઉકેલાય તો નવેમ્બરનો અનાજનો જથ્થો નહીં ઉપાડાય। હવે સરકાર અને વિભાગના નિર્ણય પર હાલ દુકાનધારકોની નજર છે। ઓક્ટોબરનું વિતરણ થયા વગર નવેમ્બરનું ચલણ ભરવું અઘરું છે। તો હજી સુધી ઓક્ટોબર મહિનાનું અનાજ ગ્રાહકો સુધી પહોંચ્યું નથી તો દુકાનધારકો માટે એડવાન્સ નવેમ્બરના ચલણ ભરવા માટે મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। તો કમિશન સહિતના અન્ય ઘણા મુદ્દાઓ પર પ્રશ્નો યથાવત છે। દિવાળીના પર્વ પર અનાજ વિતરણ ચાલુ રાખવા માટે સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। રેશન કાર્ડ ધારકોને અનાજ વિતરણ નહીં કરવાનો દુકાનદારોએ વિરોધ કર્યો છે। નવેમ્બરનું ચલણ એડવાન્સ ભરવાનો પણ સરકાર દ્વારા આદેશ અપાયો છે। ગુજરાત ફેર પ્રાઇસ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રહલાદભાઈ, સરકાર દ્વારા એક આદેશ આપવામાં આવ્યો છે સસ્તા અનાજ દુકાનદારોને કે એડવાન્સ ચલણ ભરવામાં આવે। હજી ઓક્ટોબરનું ભરાયું નથી અને નવેમ્બરનું ભરવા માટેનો આદેશ અપાયો છે। આમાં બેન 1.5 મહિનાની સાયકલ ચાલે છે, એટલે આ આદેશ નથી। આ તો પહેલાથી જ્યારે ગુપ્તા સાહેબ હતા ત્યારથી આ પદ્ધતિ શરૂ થયેલી છે। પરંતુ સવાલ એ છે કે દિવાળીના તહેવારોમાં સર્વર ઠપ થઈ જવાથી ગ્રાહકો સુધી માલ પહોંચાડી શક્યા નથી દુકાનદારો, અને સરકાર એમાં નિષ્ફળ ગયેલી છે। એટલે ખાસ તો સર્વરનો પ્રોબ્લેમ। બીજી વસ્તુ એવી છે કે હમણાં અમારા જોઈન્ટ ડાયરેક્ટર ગાંધી સાહેબ આવ્યા છે। આ ગાંધી સાહેબ મનસ્વી રીતે જુદા જુદા પરિપત્રો કરી રહ્યા છે। આ પરિપત્રોમાં હમણાં એક છેલ્લો પરિપત્ર એવો કર્યો છે કે દુકાન ઉપર ડોર સ્ટેપ ડિલિવરીથી માલ આવે ત્યારે ગ્રામીણ પુરવઠા સલાહકાર સમિતિ જે બનાવી હોય દુકાનદારે એના 8 સભ્યોને હાજર રાખવાના, એમની રૂબરૂમાં માલ ઉતારવાનો। એટલે અમારા ગાંધી સાહેબને શંકા છે કે હજુ દુકાનદારો ચોરી કરે છે। સરકારે આટલા બધા પ્રયત્નો કર્યા એટલે અમારી તો હવે સીધી ઈચ્છા છે કે ગાંધી સાહેબ દુકાનો ચાલુ રાખે, અમારે દુકાન ચલાવી નથી। એટલા માટે વધતા અમારા ઘણા પડતર પ્રશ્નો છે। નિર્ણય હકારાત્મક થયા પછી એનો અમલ થયો નથી। બધાના કારણે નવેમ્બર માસનું પરમિટ ચલણ જનરેટ નહીં કરવું, પૈસા નહીં ભરવા અને માલ નહીં ઉપાડવો, આવું એસોસિએશને નક્કી કર્યું છે અને દુકાનદારોને જાણ કરી છે। આ બાબતે મેં સચિવશ્રીને, અમારા જોઈન્ટ ડાયરેક્ટરને, ડાયરેક્ટરશ્રીને, મુખ્યમંત્રીશ્રીના પીઆરઓને અને અમારા પુરવઠા મંત્રી જે હતા કુંવરજીભાઈ બાવળિયા પહેલા, એમને પણ વોટ્સઅપ મેસેજ દ્વારા જાણ કરી દીધેલી છે। એટલે હવે સરકારને જે કરવું હોય કરે, બાકી અમારે માલ વેચવો નથી। અમે ગુલામીની જંજીરોમાં જીવવા માંગતા નથી। પછી ગાંધી સાહેબ પોતે આવીને વેચે કે બીજા પાસે વેચવા, ગાંધી સાહેબનો વિચાર છે। તગલગી નિર્ણયો કરવા યોગ્ય નથી। એસોસિએશનને, દુકાનદારોના એસોસિએશનને વિશ્વાસમાં લેવું જોઈએ, એવો અમારો અભિપ્રાય છે। જી બિલકુલ પ્રહલાદભાઈ, આપ TV 13માં મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર।